અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અંગત અદાવતોમાં હત્યાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। નાના મોટા પારિવારિક વિવાદો હોય, સીધા ગોળીબાર અને હત્યાના પ્રયાસ અને હિંસામાં ફેરવાઈ રહ્યા છે। ગુજરાત કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે, ત્યાં બનેવીએ શાળાની હત્યા કરી નાખી છે। ઘટનાની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે શહેરના થલતેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં પારિવારિક વિવાદ એટલો વકરી ગયો કે ત્યાં બનેવીએ પોતાના શાળા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું। બનેવીએ બહેન અને તેના પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા। આ વખતે બહેન માતા પિતાના ઘરે આવી ગઈ હતી। તેને પાછી મોકલવાની વાતને લઈ બનેવીએ શાળા વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં આવી બનેવીએ પોતાની પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો છે। એ ગોળી કારના કાચ પર વાગી, જ્યારે બાકીની 2 ગોળીઓ સીધી શાળાના હાથ અને પગમાં ઘૂસી ગઈ હતી। નજર કરીએ દ્રશ્યો પર। मारी ऊपर मार फोन छोड़ो मारी ऊपर मार फोन छोड़ो मारी ऊपर मार फोन छोड़ो। હુમલામાં શાળાને ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે। તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે આરોપી અને તેના ભાઈ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ હેઠળ ગુનો નોંધ્યો છે। આવો સાંભળીએ પોલીસે શું કહ્યું। બનાવ સામે આવ્યો છે। સમગ્ર બનાવ શું હતો, કોણ આરોપી, કોની ઉપર હુમલો થયો, કઈ રીતે બનાવ બન્યો? બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના 8:30 વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં ઈજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે। આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે, એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે। અને આમ જે મૌલિકભાઈ છે એ એમના ફરિયાદીના બેન છે શીતલબેન, એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે, તમે લેવા આવો। એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનેવીને લઈને એમને લેવા માટે ગયેલા। એ દરમિયાનમાં એમને સિલજ બ્રિજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ। આ બેન આવતા હતા, એમની પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા। એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા। એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના પર ફરી 2 ફાયર કરેલા અને એને પેટના ભાગે ઈજા થયેલી। હાલમાં એ આઉટ ઓફ ડેન્જર છે। આ બાબતે એમના વિરુદ્ધમાં હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે આરોપી જોડે જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાયસન્સ પણ મેળવેલું હોવાનું જાણવા મળ્યું છે। સાહેબ, આરોપીને લઈને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? હાલમાં આરોપી જે એમના ઘરે તો છે નહીં અને એમને જ્યાં મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે। પોલીસે જણાવ્યું છે કે પારિવારિક વિવાદ હોવા છતાં આ ગંભીર ગુનો છે। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। પાડોશીઓના જણાવ્યા પ્રમાણે ફાયરિંગનો અવાજ આખો વિસ્તાર ગભરાઈ ગયો છે। લોકો ઘરની બહાર આવી ગયા હતા। સામાન્ય રીતે થલતેજ જેવા વિસ્તારમાં મિલકત, જમીન અને આવા સંબંધિત વિવાદો જોવા મળતા હોય છે, પરંતુ આ પ્રકારનો ગોળીબાર ચોંકાવનારો છે। પ્રશ્ન એ છે, શું અંગત અદાવતોના કારણે અમદાવાદમાં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે? એક બાજુ નવરાત્રિના તહેવારમાં ગુજરાતમાં લોકો આનંદથી ગરબા રમી રહ્યા છે, ભક્તિ અને ઉત્સવનો માહોલ છે, અને બીજી બાજુ શહેરમાં ગોળીબારની ઘટના ચિંતાજનક છે। આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।